અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વિગતો મળી રહી છે અમદાવાદથી। વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો વહેલી સવારે જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ ખાતે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદે પધરામણી કરી છે। વરસાદના કારણે અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી ચૂકી છે। તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે। તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળો ઘેરાયા હતા અને હળવાથી લઈને મધ્યમ વરસાદ જે છે તે અનેક વિસ્તારોમાં વરસ્યો હતો। ત્યારે અત્યારે હાલ નવરંગપુરા વિસ્તારમાં પણ રોડ રસ્તા ભીંજાયા હોય તેવો વરસાદ પડ્યો। જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ સુધી હવામાન વિભાગે કહેવાય છે કે રાજ્યની અંદર ચોમાસું ખીલશે, પૂરબહારે ચોમાસું જામશે તેવી શક્યતાઓ જ્યારે કરી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે જો વાત કરવામાં આવે તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। અત્યારે હાલ રોડ રસ્તા ભીંજાયા છે। જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે। વહેલી સવારથી જ આપ જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો લોકો જે છે 2 થી 3 દિવસથી જે બફારામાંથી કહેવાય છે બફારાના કારણે થઈને હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। રોડ રસ્તા ભીંજાયા છે અને ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેવું પણ લાગી રહ્યું છે અને સાથે આજે સાંજ સુધીમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે તેવી પણ હવામાન વિભાગે આગાહી જે કરી છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની જે છે કહેવાય છે શરૂઆત થઈ છે અને મેઘરાજાની જાણે ફરીથી એકવાર પધરામણી થઈ હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે લોકો માટે ખુશીના સમાચાર એ છે, ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે હવે આગામી 2 થી 3 દિવસ રાજ્યની અંદર સારું એવું ચોમાસું જામશે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।